હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ સંતોષી માતા, મહાલક્ષ્મી અને શુક્રદેવની પૂજા અર્ચના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શુક્રવારની વ્રતકથામાં સૌથી વધુ પ્રચલિત અને શ્રદ્ધાપૂર્વક વસાતી વાર્તા સંતોષી માતાની વાર્તા છે. અહીં સંતોષી માતાની પવિત્ર શુક્રવાર વ્રતકથા છે. સંતોષી માતાની વાર્તા. એક વૃદ્ધ સ્ત્રી હતી. તેને 7 પુત્રો હતા. 6 પુત્રો કમાતા હતા, પણ નાનો પુત્ર આળસુ હતો. તેથી માતા તેને વાસી રોટલી આપતી. નાના પુત્રને આ વાતની ખબર પડી, એટલે તે દુઃખી થઈને કમાવા માટે પરદેશ ચાલ્યો ગયો. પરદેશમાં તેણે વેપારીને ત્યાં ખૂબ જ મહેનત અને પ્રમાણિકતાથી કામ કર્યું, જેનાથી ખુશ થઈને વેપારીએ તેને ભાગીદાર બનાવી દીધો અને તે ખૂબ ધનવાન બન્યો. બીજી તરફ ઘરે તેની પત્ની પર સાસુ અને જેઠાણીઓ ખૂબ અત્યાચાર કરતી હતી. તેને જંગલમાંથી લાકડા કાપવા મોકલતી અને ખાવામાં રોટલાના ટુકડા અને છાશ આપતી. એક દિવસ લાકડા કાપીને પાછી ફરતી વખતે વહુએ કેટલીક સ્ત્રીઓને સંતોષી માતાનું વ્રત કરતી જોઈ. તેણે વ્રતની રીત પૂછી. વ્રતની રીત: 16 શુક્રવાર સુધી વ્રત કરવું, ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવવો અને પોતે પણ ખાવો. વ્રત દરમિયાન ભૂલથી પણ ખટાશ એટલે કે ખાટી વસ્તુઓ ન ખાવી અને ઘરમાં કોઈને ખાવા પણ ન દેવી. વહુએ ખૂબ શ્રદ્ધાથી સંતોષી માતાનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી માતાજી પ્રસન્ન થયા અને તેના પતિને સ્વપ્નમાં ઘરે પાછા ફરવાની પ્રેરણા આપી. તેનો પતિ ખૂબ જ ધન દોલત લઈને ઘરે પાછો ફર્યો અને બંને અલગ ઘર બનાવીને સુખેથી રહેવા લાગ્યા. વ્રતનું ઉજવણું અને ઉત્થાપન અને ભૂલ. 16 શુક્રવાર પૂરા થતાં વહુએ શ્રદ્ધાપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું અને બ્રાહ્મણો, બાળકોને ભોજન કરાવ્યું. પરંતુ તેની જેઠાણીઓએ ઈર્ષામાં આવીને બાળકોને પૈસા આપીને ખાટી વસ્તુઓ ખાવા લલચાવ્યા. બાળકોએ ખટાશ ખાધી, જેનાથી વ્રતનો ભંગ થયો અને સંતોષી માતા કોપાયમાન થયા. ક્રોધના કારણે પતિ પર અચાનક સંકટ આવી ગયું. વહુએ પોતાની ભૂલ સમજાય તેણે તરત જ માતાજી પાસે ક્ષમા યાચના કરી અને ફરીથી શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાનો સંકલ્પ કર્યો. સંતોષી માતાએ તેને ક્ષમા કરી. થોડા સમય પછી તેણે એક ગુણવાન પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આ જોઈને સાસુ, જેઠાણીઓ અને ગામના અન્ય લોકોએ પણ સંતોષી માતાનો મહિમા સ્વીકાર્યો અને વ્રત કરવાનું શરૂ કર્યું. વ્રતનો સંદેશ અને મહત્વ: સંતોષ જ સુખનું મૂળ છે. આ વાર્તા શીખવે છે કે મનમાં અસંતોષ કે ઈર્ષા રાખવાને બદલે જે મળ્યું છે તેમાં સંતોષ રાખી માતાજીની ભક્તિ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. નિયમ: શુક્રવારના દિવસે ઘરમાં ખટાશ ન લાવવી અને પોતે પણ ખાટી વસ્તુઓ ન ખાવી. આ વ્રતનો મુખ્ય